आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे। स्वाध्याय में श्री आत्मानुशासन शब्दशास्त्र एनो श्लोक से 13 आकर्ण्य आचार सूत्रम मुनि चरण विदेहि सूत्रम सद्धानः सुक्ता सौ सूत्र दृष्टि पुनरधिगम गतेह अर्थसार्थस्य भागेहि कश्चित् जातो लब्धे रसमसम वशात् भीति दृष्टिः पदार्थात् संक्षेपेणैव बुद्ध्वा रुचिम उपगतो वान् साधु संक्षेप दृष्टिः। बीजा 10 प्रकारમાંથી બીજા 3 પ્રકારના સંકેતનો ઉલ્લેખ આચાર્ય ભગવાન કરે છે કે કેવા કેવા બાહ્ય નિમિત્તો પણ જીવને સમ્યક દર્શન પ્રાપ્ત કરવામાં કાર્યકારી બને છે એ વાત આપણે હવે કહે છે કે મુનિઓના આચાર આદિ વિધાનોને વિધિત કરનારા એવા આચારંગ આદि सूत्रों सावड़ी जे वितराग भगवान प्रणीत निर्गंथ मार्ग प्रत्ये महत्वपूर्ण दृष्टिपूर्वक जे अस्तित्व परिणति थाय ते सूत्र सम्यक છે। મૂળાચારમાં અને આચારમાં સાધુઓના આચારોનું કથન વિશેષપણે સૂક્ષ્મતાથી આવે છે। એ સૂત્રોને બોધને સાંભળી અને જે વિતરાગ પરમાત્માએ નિર્ગત મોક્ષ માર્ગ બાહ્ય અભ્યંતર મૂલ્યોનો કેવો હોય એનો વ્યવહારથી નિશ્ચયથી જે ઉલ્લેખ કર્યો અને એ બંનેમાં પોતાનું અંદરમાં આસ્તિક્યપૂર્વકની શ્રદ્ધા થાય કે મોક્ષ માર્ગ આમ જ હોય અને આવો સર્વોત્કૃષ્ટ મોક્ષ માર્ગ બાહ્ય અભ્યંતર બીજા વિશ્વમાં કોઈ દર્શનના પાસે નથી આવું એનું અદ્ભુત મહાત્મ્ય આવું એમાં આસ્થા થાય એ મુનિઓના આચાર્યના સૂત્રોમાં એ સૂત્ર સમ્યક્તો છે। સૂત્ર સમ્યક્તો મુનિ દશા કોઈ અલૌકિક દશા છે। શાવકની ભૂમિકા એક અલગ પ્રકારની છે। शावक एक देश साधना कर सके छे सर्वदेश साधना तो मुनियोनी होय छे। उत्तम धर्म ध्यान और शुक्ल ध्यान ना अधिकारी मुनियों से कोई शावकों के ग्रस्त नहीं। उत्तम धर्म ध्यान जो सप्तम गुण स्थानक में थाय छे અને શુક્લ ध्यान तो પછી ઉપર છે એનું વર્ણન જે આગમોની અંદરમાં કરવામાં આવ્યું છે કે આવા ચારિત્રધારી પુરુષો હોય એ જ આટલો ઉત્કૃષ્ટ શુદ્ધ ઉપયોગને ધારણ કરી શકે પ્રગટ કરી શકે એનું મહાત્મ્ય
મહાત્મ્ય આવે. પંચ પરમેશ્વરનું સ્વરૂપ દ્રષ્ટિ પૂર્વકનું જેને મહાત્મ્ય આવે એ જીવને અવશ્ય સંતની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. સૂત્ર સંદેશની વાત આવે છે. એક સમય પણ ઉપયોગને બહિર્મુખ કરવાની આજ્ઞા આપી નથી. છતાં દેહાદી પ્રવૃત્તિ આહારાદી પ્રવૃત્તિ હોય છે તે ઉપયોગ લગાડવો પડે છે ભારમાં. તો પણ પ્રવૃત્તિની અંદરમાં સમિત્યાત્મક સાધના હોય છે સાધુઓની, અને નિવૃત્તિની અંદરમાં વૃત્તિયાત્મક સાધના સાધુ ભગવંતોની હોય છે. અને 28 મૂળ ગુણોનું પાલન, વ્રત, સમિતિ, વૃત્તિ અને 28 મૂળ ગુણોનું પાલન એ વિશ્વની અંદરમાં કોઈ સંપ્રદાયના સાધુઓની અંદરમાં આટલી ઉત્કૃષ્ટ ચર્યા મુનિઓની બતાવી નથી. એક ટાઈમ આહાર, પાણી, ધામ, ચોર્યા જે સાચા મુનિઓ છે એ એક જ વાર આહાર પાણી અંગીકાર કરે છે. તે પણ દિવસે રસેચ્છાહીન અને વણ બધું માંસ. પ્રવચન સારમાં આવે છે કે આહાર એક જ ઉણોદર અને રસેચ્છાહીન દિવસે વણ બધું રસેચ્છાહીન વણ બધું માંસ છે. એક જ વાર આહાર. મુનિઓને આહાર કરવાનો ટાઈમ ક્યાં છે? તો પેલો મન ઉપયોગ સમજાવે કે મુનિ થોડું પેટ્રોલ ગાડીમાં નાખી દો તો તમારી ગાડી મોક્ષ માર્ગમાં આગળ દોડશે. નહીં તો મુનિ કૃપાળુદેવે પણ કહ્યું કે જો મુનિઓને પેટ ના હોય તો આ જગતનું કલ્યાણ કેવી રીતે થાય? દેવકરજીને કહ્યું. દેવકરજી કે અમારે હવે ગામમાં નથી જવું, હવે અહીં જંગલમાં જ રહેવું છે, જંગલમાં. તો કે મુનિઓનું પેટ છે એ પણ જગતના કલ્યાણ માટે છે. આવા મુનિઓનું આચરણ, ચારિત્ર બહારમાં પણ એટલો પાપાશ્રમનો ત્યાગ છે કે એકેન્દ્રી જીવની પણ સૂક્ષ્મ પીડામણ થવા ના દે એવી એમની ચર્યા છે. કોઈ સચિત વસ્તુનો ઉપયોગ નહીં. ભગવતી આરાધનામાં મૂકવું છે કે જો મુનિ સંલેપના કરીને જે બેઠો છે સપોર્ટ કે જે હવે નિયમથી તે છોડીને નીકળી જવાનો છે, એને કહે છે કે જો તમે કંઈક સચિત વસ્તુનો આગ્રહ રાખશો ભક્ષણ કરવામાં, પાણી કે આહાર, તો તમે અસંયમિત થઈને તમારું સમાધિમાં તમે બગાડી નાખશો. સચિત વસ્તુનો આહાર કરવો એ પણ અસંયમતા છે, સંયમ પણ નથી. નિરંતર રત્નત્રયની સાધનામાં સાધુ અનુભક્ત હોય છે. એમને એક સમય પણ જગતની પ્રવૃત્તિ કે જગતના જીવોને સંપર્ક રાખવાની અંદરમાં વૃત્તિ નથી. નિરગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચૌવિધયારાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. નિર્ગ્રંથ છે, બાહ્ય અભ્યંતર 14 પરિગ્રહ 24 પ્રકારના પરિગ્રહથી અંદરમાં એ ગ્રંથિ રહિત છે. નિર્મોહ છે, દર્શન મોહ તોડી નાખ્યો છે અને ચારિત્ર મોહ પણ ઘણા અંશે તૂટી ગયો છે. એક સંજીવનનો બંધ ઉદય છે એ પણ હવે તૂટવાની તૈયારીમાં છે. વ્યાપારથી પ્રવિમુક્ત છે. બધાય મન વચન કાયના યોગોનો
ઈચ્છાઓનો વિરોધ થયો છે. યોગનો વિરોધ કરવાનો પ્રયત્ન નિરંતર કરી રહ્યા છે. 24 આરાધન વિશે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, એની આરાધનામાં નિત્ય હંમેશા 24 કલાક એલર્ટ જાગૃત છે. એ મોક્ષની ધૂન લાગી છે પ્રાપ્ત કરવા. જેને જેની ધૂન લાગે છે એની પાછળ બધા જગતના કાર્યો ગૌણ કરીને પણ એ પોતાનું કાર્ય કરી દે છે. લૌકિક હોય કે અલૌકિક માર્ગ હોય, બંને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની આરાધનામાં નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. સાધુઓનો શ્યામબોલ રત્નત્રય છે. સાધુઓનો શ્યામબોલ રત્નત્રય છે. માયા માન મનોજ મોહ મમતા મિથ્યાત્મ મોરી મુનિ ધોરી ધર્મ ધરે ધ્યાન ધરતી ધારે લજય રે છે સંતોષ સુશીલ સૌમ્ય સમતા મેષિય રે ચંદના નીતિરાય જય ક્ષમા ધર્મુનિ કોટી કરો વંદના. આવા સાધુઓના બાહ્ય અભ્યંતર ચારિત્રના સૂત્રો સાંભળીને પણ જીવની અંદરમાં શ્રદ્ધા થાય છે કે મોક્ષ માર્ગ બહારમાં ને અંદરમાં આવો. એ પણ એક પ્રકારનું સૂત્ર સમ્યક્ત્વ છે. વિતરાગતાની બુદ્ધિ કરવી એ વિતરાગ ભગવાનનો પ્રણિત ધર્મ છે. દિન પ્રતિદિન જેટલા અંશે રાગ દ્વેષ ઘટે, કસાય ભાવ ઘટે, વિષય ભાવ ઘટે, આરંભ પરિવેના ભાવ ઘટે, એટલી એને અંતરમાં શાંતિની અનુભૂતિ થાય, એટલો જીવ મોક્ષ માર્ગમાં આગળ વધવાનો અધિકારી બનતો. એ નિરંતર સ્વાધ્યાય અને ધ્યાન સાધુઓની મુખ્ય સાધના પાસે અને 6 આવશ્યક કર્મો તો કરે જ છે પોતાના દિનચર્યાને અનુરૂપ, અને વ્રત સમિતિ તૃપ્તિનું મૂળનું પાલન. આની શ્રદ્ધા થાય કે માર્ગ આવો હોવો જોઈએ. આ એક સૂત્ર સમ્યક્ત્વ છે, આદર્શ છે. આગમ વિશે કૌશલ્ય છે ને મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે, વિતરાગ ચરિતારૂઢ છે તે મુનિ મહાત્મા ધર્મ છે. આગમ વિશે કૌશલ્ય છે. 45 આગમોને ભોળીને પી ગયા છે. જેને આત્માનો અનુભવ થયો એને 45 આગમોનો સાર સંક્ષેપમાં જાણી લીધો. પર પ્રેમ પ્રવાહ વડે પ્રભુ સે સંગયાગમ વેદ સુર બસે વહ કેવલ ઓમ નિજ જ્ઞાની કરે
સમાવેશ થઈ જાય. સૂત્ર નાના હોય પછી એનો તમે વિસ્તાર કરો તો કેટલાય પુસ્તકો ભરાય એટલો વિસ્તાર એક સૂત્રનો થઈ શકે. જેમ કે તત્વા સૂત્રનું સૂત્ર છે સમ્યક દર્શન જ્ઞાન ચારિ પ્રાણી મોક્ષ માર્ગ. આ સૂત્ર છે. હવે આ સૂત્ર ઉપર તમે ગમે એટલું ચિંતન કરો, પુસ્તકો લખો, તો એનું તમે પૂર્ણતા નહીં કરી શકો. સૂત્ર એટલે ગાગરમાં સાગર. સૂત્ર એટલે ગાગરમાં સાગર. જેમ આખા સાગરના પાણીનું માપ એક ટીપામાં અનુભવી પુરુષો કાઢી ના શકે. આખો દરિયો ખારો છે, આખો દરિયો જાગ્યો નથી, એક ટીપું જાગ્યું છે. એવી રીતે જ્ઞાનીનું એક વાક્ય આ 14 પૂર્વનો સાર હોય છે. પોતાની યોગ્યતા સમજવાની અને સમાવવાની હોય એ દરેકની ભૂમિકા અલગ અલગ હોય. તો આગમ વિશે કૌશલ્ય છે. સાધુઓને આગમ ચક્ષુ છે. પ્રાણીઓને આ આંખો ચક્ષુ રૂપે છે. દેવોને અધિજ્ઞાન ચક્ષુ રૂપે છે. અને સર્વત્ર ચક્ષુ શ્રી સિદ્ધ છે. આમની પાસે જ્ઞાન નેત્રો છે. સાધુ ભગવંતો પાસે જે રત્નત્રયધારી સાધુઓ છે એમની પાસે આગમનું નેત્ર છે, જ્ઞાન નેત્ર છે. એ દરેક વસ્તુની ખતવણી આગમ અનુસાર કરતા હોય છે બનાવવાની. આના વિશે આગમમાં શું અભિપ્રાય છે? માટે આગમનો પણ અભ્યાસ સાધુઓ માટે અત્યંત જરૂરી છે, પણ સાવકો માટે પણ સૂત્ર સમ્યક જો પ્રગટ કરવું હોય તો જરૂરી છે. પ્રેરણા થાય આપણને કેવો ક્યાં અસંયમમાં આપણે રહ્યા છીએ અને સાધુઓનું સંયમમય જીવન કેવું છે. બહારમાં એકેન્દ્રી જીવનની પણ વિલામના ના થાય એવું એમનું જીવન છે. અને અંદરમાં રત્નત્રયની અભેદ પરિણતિનું શુદ્ધો ઉપયોગની સાધના અંતર્મુહૂર્તમાં અસંખ્યાત ગુણ શ્રેણી નિર્જરા કરતા રહ્યા છે. રત્નત્રયધારી સાધુ એટલે જીવતો જાગતો સમય. રત્નત્રયધારી સાધુ એટલે જીવતા જાગતા સમય સાથ. मुनि तुम आगे मेरे प्रणाम अमान हो, शांति के सागर और नीति के नागर ने, दया के आगर ज्ञान ध्यान के निधान हो, शुद्ध बुद्धि ब्रह्मचारी मुखबाणी पूर्ण प्यारी, सबन के हितकारी धर्म के उद्यान हो, राग द्वेष से रहित परम पुनित नित्य गुण से खचित चित्त सज्जन समान हो, राजचंद्र धैर्य पाल धर्म ढाल क्रोध काल, मुनि तुम आगे मेरे प्रणाम अमानो. आ बे जे मुनियोना पदो बनाया कृपाळुने एना ઉપર ચિંતન કરો તો સૂત્ર સમ્યક તો થઈ જાય એવું છે. એમની દશા અને ગુણનું વર્ણન છે. મુનિઓના આચાર આદિ વિધાનોને વિદિત કરનારા, આચાર વિધાનોને જણાવનારા, વિદિત કરાવનારા કેવા હોય છે આચાર? અપૂર્વ સર્વમૂર્ત છે.
અને તે ગુરુ મેરે મન બસો એ પદમાં પણ બધું આવી જાય છે. અને સંક્ષેપ વિસ્તારથી જોવું હોય તો મૂળાચાર અને આચારણ સતશાસ્ત્રો આગમો એને જો એ આચારણમાંથી સૂત્રો સાંભળી જે વિતરાગ ભગવાન પ્રણીત નિર્ગંથ માર્ગ પ્રત્યે મહત્વપૂર્ણ દ્રષ્ટિપૂર્વક જે આસ્તિક્ય પરિણતિ થાય તે સૂત્ર સમ્યક્ત છે. વિતરાગ ભગવાન પ્રણીત હો, અન્ય પ્રણીત નહીં. જો આ સરળ છે પાછી. વિતરાગ ભગવાન પ્રણીત સાધુઓનું જીવન ચરિત્ર અને મોક્ષ માર્ગ વિતરાગ ભગવાન પ્રણીત નિર્ગંથ માર્ગ સંક્ષેપમાં કૃપાળદેવે કહી દીધું એને આખો નિર્ગંથ માર્ગ કાયાની વિશાળી માયા સ્વરૂપે સમયાએવા નિરંથનો પંથ અંતનો ઉપાય છે જળની ચૈતન્ય દ્રવ્યનો કાયાની વિશાળી ન્યાય જેને દેહાધ્યાસ સંપૂર્ણ છોડો અને જેનો ઉપયોગ આત્માનો ઉપયોગ આત્માકાર થયો, દેહાત્મ બુદ્ધિ જેની છૂટી અને ઉપયોગ સ્વરૂપમાં સમાણો, જે સમજ્યા તે સમય ગયા જેમનો ઉપયોગ સ્વરૂપમાં સમાણો એ નિર્ગંથનો પંથ ભવંતનો ઉપાય છે. આ નિર્ગંથનો પંથ કયો છે? ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય આ નિર્ગંથનો પંથ છે. આમાં પણ કૃપાળદેવે મુનિઓને એક ભલામણ કરી 767 પત્રમાં 767 એનું રીડિંગ સરસ લખ્યું છે કે પરમ ભક્તિથી સ્તુતિ કરનાર પ્રત્યે પણ જેને રાગ નથી, પરમ ભક્તિથી સ્તુતિ તમે પરમ ભક્તિથી કરો, ભાવ સહિત કરો, બધું અર્પણ કરીને કરો, તો પણ તમારા પ્રત્યે ભગવાનને કેવા રત્નત્રયધારી આચાર્ય સાધુ ભગવંતોને અંદરમાં રાગ નથી. અને પરમ દ્વેષથી પરિસર ઉપસર કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી. મુનિઓની વાત છે. કેવળ જ્ઞાન થયા પછી તો કોઈ ઉપસર પરિસર હોતા નથી. એટલે આ મુનિઓની વાત છે, રત્નત્રયધારી મુનિઓ. પરમ દ્વેષથી પરિસર ઉપસર કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી, એના પણ એ સંભાવપૂર્વક જ્ઞાતા દ્રષ્ટા છે. કહ્યું ને કે બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપી ન મળે માન જો, દેહ જાય પણ માયા
आचार्य श्री विद्यासागर की घड़ी वक्त है कि महाराज होते वो नाराज नहीं होते और नाराज होते वो महाराज नहीं होते। महाराज होते वो नाराज क्यारे नाराज ना था એટલે રાગ દ્વેષ ના કરે અને નારાજ હોય वो महाराज नहीं होते। परम દ્વેષથી પરિસર ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ જેને દ્વેષ નથી તે પુરુષ રૂપ ભગવાનને વારંવાર નમસ્કાર છે। આ ભગવાન છે। આવા રત્નત્રયધારી મુનિ એ ભગવાન છે। પંચ પરમેશ્વરી ભગવાન છે। એમના જેટલા ગુણ ગાન કરો એટલા ઓછા છે। તમારી શક્તિ નથી કે તમે એમના ગુણ ગઈ શકો, એમની દશાને સમજી શકો। છતાં એ શ્રદ્ધાથી પણ જે બહુમાન કરે છે એ પણ પરંપરાએ એમના જેવો થઈ જાય છે। અમને કૃપાળુદેવે નમસ્કાર કર્યા હો મુનિઓને કે જેને આવા રાગ દ્વેષ મોહના ભાવ નથી એવા રત્નત્રયધારી સાધુ ભગવાન એમને અમે નમસ્કાર કરીએ છીએ। એમના મુનિઓને લખ્યું છે કે અદ્વેષ અદ્વેષ વૃત્તિથી વર્તવું યોગ્ય છે, ધીરજ કર્તવ્ય છે। બહુ સરસ બોલે। દ્વેષ વૃત્તિ નહીં, ઉપેક્ષા રાખો। દ્વેષ નહીં। કોઈ પણ જીવ આપણું ગમે એવું અહિત કર્યું હોય કે કરતો હોય કે કરવાનો ઈરાદો રાખતો હોય એના પ્રત્યે પણ દ્વેષ નહીં। તમારું અહિત બીજો કોઈ કરી શકે છે એ માન્યતા જ ભૂલી જાઓ। તમારું અહિત તમે તમારા પરિણામથી કરો છો। માટે દ્વેષ વૃત્તિ નહીં। દરેકની યોગ્યતા એક સરખી નથી। કોઈ બેની યોગ્યતા એના અનુરૂપ જ્ઞાનીઓ મધ્યસ્થ દ્રષ્ટિ રાખીને વ્યવહાર રાખે છે, પણ દ્વેષ નહીં। અને ધીરજ કર્તવ્ય છે। આ બહુ મોટો બોધ છે હો સાહેબ। હજારો આગમનો સાર આવી જાય છે। ધીરજ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી એમ કહે છે। ધીરજ રાખો। આપણે ઘણી વખત કાર્યમાં ઉતાવળ કરી નાખીએ છીએ એટલે આપણું કાર્ય બગડી જાય છે। જે સાધના કરતા હોય છે એમાં ધીરજ નથી રહેતી એટલે સાધનાની પદ્ધતિ બદલી નાખીએ છીએ એટલે એ સાધના દ્વારા જે સાધ્ય શુદ્ધાત્મા કરવો છે એ અટકી જાય છે કાર્ય। ધીરજ ધીરજ રાખો। ધીરજના ફળ ઉતાવળ નહીં। કૃપાળુદેવે એક સરસ વાક્ય આપ્યું છે, લખી રાખવા જેવું છે કે કામ માન અને ઉતાવળ તેનો તો ત્યાગ કર। શું કહ્યું? કામ માન અને ઉતાવળ તેનો તો ત્યાગ કર। ઉતાવળ ત્યાગ। ઉતાવળથી કામ કર્યું હશે તો એની અંદરમાં તમારા વિકલ્પ રહેશે કે આટલું રહી ગયું, આમ હોત તો સારું તો અમે ઉતાવળ કરી નાખીશું। ધીરજ। કોઈ પણ ડિસિઝન મેજર લેવા હોય તો એકદમ ઉતાવળ નહીં કરી। ધીરજ। પ્લસ માઇનસ પોઈન્ટ વિચારી બેલેન્સ રાખી અને નિર્ણય લો। તો અદ્વેષ વૃત્તિથી વર્તવું યોગ્ય નથી। મુનિઓને લખે છે, દેવકંડીને બધાને, પ્રભુશ્રી બધા। મુનિ દેવકંડીને આચરણ વાંચતા સાધુનો દીર્ઘ શંકા આદિ કારણોમાં પણ ઘણો સાંકડો માર્ગ જોવામાં આવ્યો।
તે પરથી એમ આશંકા થઈ કે એટલી બધી સંકળાશ એવી અલ્પક્રિયામાં પણ રાખવાનું કારણ શું હશે? લઘુ શંકા કે દીર્ઘ શંકા પણ ક્યાં કરવી, કેવી રીતે કરવી, ક્યાં જીવોની વિઘટના ના થાય, અપ્રાસુક ભૂમિ કે પ્રાસુક ભૂમિ ક્યાં કરવી, આ તો સામાન્ય ક્રિયા છે. છતાંય પણ એમને જાગૃતિ રખાય છે આચાર્યો સાધુઓને. જૈનના સાધુ આ સંદાસો વાપરે નહીં. એક સાધુ છે એમાં તો કેટલાય ત્રસ્તકાય જીવોની ઉત્પત્તિ થાય અને જેમાં એ ઉત્પત્તિ થાય છે એને પછી તમે સાબુના કે એસિડના પાણીથી ધોવો એટલે પેલા પાછા મરી જાય. ઉત્પત્તિ થાય અને મરી જાય. મોટા દોષ લાગે છે. શ્રાવકને નથી લાગતું નહીં, લાગે છે, પણ સાધુઓને મહાદોષ થાય છે. કેમ કે એમને અહિંસા મહાવ્રત છે. તો આ આટલી દીર્ઘ શંકાની ક્રિયામાં ઘણો સાંકળો માર્ગ કેમ બતાવ્યો ભગવાને આચાર્યમાં? એની આશંકા